આજે તમને જણાવીશું જે દેશમાં ભારતના 100 રૂપિયાની કિંમત 1800 રૂપિયા જેટલી થઈ જાય છે। જો તમે પણ ઓછા પૈસામાં વિદેશ ફરવા જવા માંગતા હોવ તો આ એક દેશ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। ભારતમાં આપણે જેમ રૂપિયા કહીએ છીએ તેમજ અહીં પણ રૂપિયા જ કહેવામાં આવે છે અને આ દેશનું નામ છે ઇન્ડોનેશિયા। ઇન્ડોનેશિયા દુનિયાભરમાં પોતાની ખૂબસૂરતી માટે જાણીતું છે। અહીંની સુંદરતા પર્યટકો માટે અનોખું આકર્ષણ છે અને જેટલા લોકો આ જગ્યા પર ફરવા ગયા છે તેમાંથી ઘણા લોકોનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન પણ છે। ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવે છે। ઇન્ડોનેશિયામાં તમે આરામથી 30 થી 50 રૂપિયામાં ભરપેટ જમવાનું જમી શકો છો। જો આ સિવાય પણ તમારે 5 સ્ટાર હોટલમાં રોકાવું હોય તો પણ લગભગ 3500 રૂપિયાની આસપાસ જેટલો ખર્ચ થશે અને સંપૂર્ણ સુવિધા મળશે। આ દેશ એક જમાનામાં હિન્દુઓનો દેશ કહેવાતો। આજની તારીખે પણ અહીં હિન્દુ મંદિરો આવેલા છે જ્યાં દેવી દેવતાઓની પૂજા થાય છે, પરંતુ સમયાંતરે અહીંના રાજાઓએ ધર્મ બદલ્યો અને ધીમે ધીમે ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશોમાં તબદીલ થયું। આજની તારીખે આ દેશમાં ભારતના ઘણા પર્યટકો આવે છે અને અહીંની મુદ્રા કરતાં ભારતની મુદ્રા ખૂબ ઊંચી કહી શકાય। એટલે કે જો તમારી પાસે 100 રૂપિયા હશે તો ઇન્ડોનેશિયનના 1800 રૂપિયાની આસપાસ ગણાશે।